નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ટેટ 2 માટે એક નવો ટોપિક લઈને આવ્યા છે, જેમાં આપણે જોઈશું મનોવિજ્ઞાનના MCQ. તો મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમે છેક સુધી જોશો. આ વિડીયોને શેર અને લાઈક પણ કરશો. તો સ્ટાર્ટ કરીએ આપણે. So many pieces all back together now. What's your vision? તો એમાં પહેલો સવાલ છે, માનવના શરીર, મન, આત્મામાં જે કંઈ શ્રેષ્ઠ છે તે બહાર લાવવાનું છે તે શિક્ષણ. આ વ્યાખ્યા કોણે આપી? તો એમાં પહેલો ઓપ્શન છે ઉપનિષદ, સ્વામી વિવેકાનંદ, રૂસો કે પછી ગાંધીજી. તો સાચો જવાબ આવશે ગાંધીજી. ત્યારબાદ બીજું જોઈએ તો મહાત્મા ગાંધીએ શિક્ષણ જગતને આપેલી આખરી ભેટ કઈ છે? તો બુનિયાદી શિક્ષણ, વર્ધિત શિક્ષણ, અસત્ય અને અહિંસા કે પછી આ પૈકી કોઈ નહીં. તો સાચો જવાબ આવશે બુનિયાદી શિક્ષણ. ત્યારબાદ જોઈએ તો બુદ્ધિવાદી શિક્ષણની નૂતન વિચાર કોણે આપ્યો હતો? વિનોબાજી, ગાંધીજી, રવિશંકર કે પછી ડૉક્ટર DS કોઠારી. તો સાચો જવાબ આવશે ગાંધીજીએ. ત્યારબાદ બીજું છે, અધ્યયનને મનોવિજ્ઞાન સાથે જોડવાનું શ્રેય કોણે ફાળે જાય છે? તો પેસ્ટોલોજી, રૂસો, એરિસ્ટોટલ કે પછી પ્લેટો. તો સાચો જવાબ આવશે પેસ્ટોલોજી. ત્યારબાદ બીજું જોઈએ તો ભારતીય કેળવણી વિષયક કોઠારી પંચ કઈ સાલમાં હતું? 1965 થી 68 કે 68માં, 1967 કે 69માં, 1964-66માં કે પછી આમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ આવશે 1964-66માં. ત્યારબાદ જોઈએ તો ઘંટડી વાગવી અને કૂતરાની લાળ ઝરવી એ કયા પ્રકારનો પ્રતિચાર છે? પુનઃ અભિસંધાન, અભિસંધિત પ્રતિચાર, નિર્ભિસંધાન કે પછી આમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ આવશે અભિસંધિત પ્રતિચાર. ત્યારબાદ જોઈએ તો ઇવાન પાવલો આપેલ શાસ્ત્રીય અભિસંધાન કયા પ્રકારનો સિદ્ધાંત છે? પેટ્રિક મેથડ, રિસ્પોન્સ કે સ્ટિમ્યુલસ. તો સાચો જવાબ આવશે સ્ટિમ્યુલસ. ત્યારબાદ બીજું જોઈએ તો શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા મનોવૈજ્ઞાનિકનું નામ શું હતું? તો ઇવાન પેટ્રોવિચ પાવલો, સ્કિનર, થોર્નડાઇક કે પછી આમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ આવશે ઇવાન પેટ્રોવિચ પાવલો. ત્યારબાદ જોઈએ તો જેના દ્વારા ઉત્તેજના ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય? પ્રતિચાર, અભિસંધાન, ઉદ્દીપક કે પછી ઉત્તેજક. તો સાચો જવાબ આવશે ઉદ્દીપક. ત્યારબાદ જોઈએ તો જેના દ્વારા વ્યક્તિનું પ્રતિચાર આપવાની ગતિનું પ્રમાણ વધી જાય તેવા પ્રબલનને શું કહેવાય? સુદૃઢક, પ્રતિચાર, અભિસંધાન કે પછી આમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ આવશે સુદૃઢક. ત્યારબાદ જોઈએ તો પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ઇવાન પેટ્રોવિચ પાવલો કયા દેશના વતની હતા? અમેરિકા, ઇટલી, રશિયા કે પછી આમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ આવશે તે રશિયાના હતા. ત્યારબાદ જોઈએ તો કયા શિક્ષણશાસ્ત્રીએ શિક્ષક, વિદ્યાર્થી ઉપરાંત ત્રીજો ધ્રુવ સમાજ ઉમેરી શિક્ષણને ત્રિધ્રુવીય પ્રક્રિયા કહી છે? તો એરિસ્ટોટલ, જ્હોન ડ્યુઈ, કર્લુ બ્લેક કે જ્હોન મેથ્યુ. તો સાચો જવાબ આવશે જ્હોન ડ્યુઈ. ત્યારબાદ જોઈએ તો કારક અભિસંધાનના પ્રણેતા મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો. વાન પેટ્રોવિચ પાવલો, થોર્નડાઇક, BF સ્કિનર કે પછી આમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ આવશે BF સ્કિનર. ત્યારબાદ જોઈએ તો 120 થી 129 બુદ્ધિ આંક ધરાવનાર વિદ્યાર્થી બુદ્ધિ કક્ષા કઈ હોય છે?
તો અતિ ઉત્તમ બુદ્ધિ, અતિ વિશેષ બુદ્ધિ, સામાન્ય બુદ્ધિ કે પછી વિશેષ બુદ્ધિ? તો સાચો જવાબ આવશે વિશેષ બુદ્ધિ. ત્યારબાદ જોઈએ તો કારક અભિસંધાન સ્કિનરે કઈ વસ્તુ પર ભાર મૂક્યો? ઉદ્દીપક, અભિસંધાન, પ્રતિચાર કે પછી આમાંથી કોઈ નહીં? તો સાચો જવાબ આવશે પ્રતિચાર. ત્યારબાદ જોઈએ તો ઉપનિષદ પરંપરામાં કઈ પદ્ધતિ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો? અધ્યાપન, રસ નિરૂપણ, કળા કે પછી અધ્યયન? તો સાચો જવાબ આવશે અધ્યયન. ત્યારબાદ જોઈએ તો બુદ્ધિમાપન કાર્ય પ્રારંભ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો? તો એમાં પહેલું છે ડૉક્ટર જેમ્સ કુક અને ફ્રોઇડે, ડૉક્ટર આલ્ફ્રેડ બિન ફ્રોઇડે, ડૉક્ટર આલ્ફ્રેડ બિન સાયમને કે પછી આમાંથી કોઈ નહીં? તો સાચો જવાબ આવશે ડૉક્ટર આલ્ફ્રેડ બિન અને સાયમને. મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર અને લાઈક જરૂર કરશો. મિત્રો, આ વિડીયો જોવા બદલ આપનો આભાર.